ચાલો જય સ્વામિનારાયણ બધાને ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મજામાં ને? બધાને સુપ્રભાત, જય સ્વામિનારાયણ। અને આજે અમારે કેશોદથી અને લંડનથી અમારે જતીન લંડન રહે છે। એમને પહેલાં મંડપ સર્વિસનું હતું, પણ આજે 4 વર્ષથી લંડન ગયો છે તો એનું મંડપ સર્વિસનું બધું પડ્યું હતું તો આપણા આશ્રમે મોકલી આપ્યું છે। એટલે હવે ઘટતું પડતું જ કંઈક લેવાનું થશે, નાનું મોટું વાસણ જ લગભગ આવી ગયું છે। એને ગાદલા ને ઓશિકા ને વાસણ ને બધું મોકલું છે આપણા આશ્રમે, આખી ગાડી ભરાઈને આવી છે। અમારે જતીનભાઈ લંડન। એ પ્રભુ, આનું કવર કેમ ને? કવર વગરના બહાર રાખજે। આખું કન્ટેનર ભરાઈ ગયું ને એક કન્ટેનર લેવું પડશે અમારે, એક કન્ટેનર લેવું પડશે। એક કન્ટેનર આખું ભરાઈ ગયું ગાદલાનું જ, એટલે ગાદલા તો હવે ઘટે એમ જ નથી। કોઈ આ યાત્રિકો નીકળે ને તો આખો ડોમમાં, જો આ ડોમમાં ગાદલા નાખી દેવાના એટલે બધા રોડ ઉપર જે ચોટીલા ચાલીને જતા હોય બધા સુતા રહ્યા। એટલે જ અહીં કન્ટેનર રાખ્યું કે અહીંથી લઈ લે। જતીને એમ કે તો ધોવડાવીને આવશે, આ ધોયા વગર ના કેમ આવ્યા? ઈ મન નથી સમજાતું। ઉત્સવ પતે ને પછી આને ધોવડાવવા જોઈએ। અમારા ભાઈ લઈને આવ્યા છે, રાતના નીકળ્યા। કેટલા વાગ્યા નીકળ્યા? રાતે 8 વાગ્યાના નીકળ્યા, સવાર પહોંચ્યા કેશોદ થી આવ્યા। આ બધું અમારે કેશોદ થી આવ્યું છે, આખું કન્ટેનર ભરાઈ ગયું છે। એક ખુરશી મને દો એટલે મને આમાં ખબર પડે, માથે જાવ। વિષ્ણુભાઈ ભાઈ ઓલ ખુરશી લઈ લ્યો। જય સ્વામિનારાયણ। એટલે હવે આશ્રમમાં ખાલી નાની મોટું વાસણ ઘટતું પડતું લેવાનું રહેશે બાળકો માટે જમવાનું કે પછી એક સરખું, પણ અત્યારે તો લગભગ આવી ગયું છે। અત્યારે કેટલા લોકો છે? આ ગાડલા કેટલા આવીશ? 100 ગાડલા ના, 100 ન હોય, વધારે આવીશ। 100 હે? 100 ગાડલા એકારે 100 લોકો ચાલીને કોઈ જાતા હોય કે કોઈ યાત્રાનો સંઘ હોય તો આરામથી 100 લોકો આ અમારા ડોમમાંય સમાઈ જાય અને ગાડલાય આવી ગયા છે, એટલે કોઈને નીચે સૂવું નહીં। આરતીન તાર નામ હે? એટલે હું ઉપર વહી જાઉં। આ લઈ લે થોડા કોશિકા, હાલ। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મયુરભાઈ। કોઈ દયાળુ, હું કાંઈ ન પડું, પડી જાઉં ભલે ને ભગવાન લઈ જાય, જવું જ છે હવે, જલ્દી લઈ જાય તો ભગવાન પાસે જવું જ છે હવે। હું તો રોજ પ્રભુને પ્રાર્થના કરું, જે કામ કરવાનું હતું એ થઈ ગયું હવે। એ મહારાજ આ ચાદર ને જો ઓઢવાનું આવ્યું। વિષ્ણુભાઈ ઓઢવાનું ખાટલા નીચે મૂકજો, એક ગાડલું નીચે બે બાજુ એક પાથરી નાખો અને એની ઉપર ઓઢવાના। એક કન્ટેનર લેવું પડશે હવે, આ નહીં હમાય બધું। અને આ બધું પછી વાસણ ઉપર ચડાવશું ને ઓલે ઉપર રૂમમાં તો ઉતરશે નહીં, અને નીચે રાખી તો છોકરીઓને રહેવાનો ઘટે। એક કન્ટેનર લઈ લેશું, બીજું શું કરશું હવે? યાત્રિકો માટે લઈ લેશું, ચોટીલા બધા ચાલીને આવતા જતા હોય। ઓય મહારાજ, પંખા ને જો બધું આવ્યું, ગેસના ચૂલા ને જો ભાઈ આમના કરાવો ને। ગુડ મોર્નિંગ। તકિયા આવ્યા, બકડિયા આવ્યા, ચૂલા આવ્યા, જોવો તમે।
મને કે હું ધોઈને બધું સાફ કરાવીને મોકલાવીશ. કાંઈ સાફ નથી આમાં. આજે જ હમણાં લંડન સવાર પડે ને એટલે જતીનને ફોન કરવો. જતીનભાઈ મિસ્ટેક થઈ ગઈ છે. હવે ભગવાન સુખી કર્યા એટલે કેવું પડે ને, એ પ્રભુ દયાળુ. મોટા મોટા જો બકડિયા ને બધું આવી ગયું છે. જો તો ભાઈ આવવા દો. હવે વિષ્ણુભાઈ નો હમાય ને તો પછી બહાર એક ખાટલો રાખીને અહીં રાખી દો ગાડલા. એ પ્રભુ તપેલા ને જો બધું આવી ગયું છે. બકડિયા ને ડોલું ને એ દયાળુ કેમ ગોઠવું છે. હા નહીતર ધક ધપ થતા આવે ને. પંખા ને ડોલું ને તપેલા ને ભાતનો જારો ને ખમણી ને ચાના કીટલા ને બધું આવી ગયું છે. મેં કીધું 4 જ પંખા નાખજે, વધારે નથી જોતા. 3 ને 2 5 તોય 5 નાખ્યા. તપેલા ને જો ચોકી આવી ગઈ છે, બાઉલ આવી ગયા, ચાના જગ આવી ગયા. બધું વાસણ આવ્યું છે. આપણો આશ્રમ જો હાઈવે ઉપર જોજો. આ આપણી જ જગ્યા છે. એમાં આખો ઉત્સવનો જમણવાર રહેશે. એ પ્રભુ શું કહે હવે વિષ્ણુભાઈ? ગાડલા હમાઈ ગયા બધાય ઓશિકાની હે? હા શું આવ્યું? શાકભાજી કટિંગ કરવાનું આવ્યું હે? હે ભાઈ શેનું મશીન છે? શાકભાજી કટિંગ કરવાનું લાગે છે કે લોટ બાંધવાનું મેં ના પાડી છે એટલે હું ખોટે ખોટ. નાખ દે તું નીચે ઘાજ કરવા માંડ. હાલ આપણે થાય ગાડી ખાલી નીચે ઉતારવા માંડી, પછી નિરાતે ગોઠવા રાખશું. ઓલો ખાટલો એવું હોય લઈ લેવો. એક ખાટલો લઈ લ્યો ને, એની પર તકિયા મૂકી દો અત્યારે. આ જો ટાંકી સાફ કર્યા વગર ની આવી. જતીન ને કહેવાય ભાઈ છે ને એટલે એને કહેવાય કા ભાઈ? ભાઈ ને કહેવાય ને, નહીતર બીજાને ન કહેવાય. કાંઈ વાંધો નહીં. જતીનભાઈએ સાફ કર્યા વગર નથી મોકલું, પણ મોકલું તો ખરા, એનો આનંદ છે. અને એ તો સાફ કરાવી નાખશું અમારે જતીનભાઈને ખર્ચે. એ એનું ઓકે જ હોય, મારે ફોન ન કરવાનો હોય કેમ કે આ બધા મારા ભાઈઓ છે એટલે. જય સ્વામિનારાયણ. એની પર ઢગલો કરી દે. આ બાજુ રાખો ખાટલો. આ બાજુ રાખ એટલે ત્યાંથી સીધો આમ નાખતો જા ભાઈ વિષ્ણુભાઈ. એટલે હું દોડવું નહીં જાજુ. એ એક બાજુ રાખી દો, તૂટી ગયું હોય નહીં.
હા એટલે હાલ ઝડપ રાખો. 2 જણા કા ચડી જાવ માથે. હવે આ બાજુ ટેમ્પાન માથે 2 જણા ચડી જાવ. અહીં ટેમ્પા ઉપર ચડી જાવ 2. ઉપર આવી જાવ. અહીંયા અહીંથી બે ગાડલાના ઘા કરો. હવે ફટાફટ કઈ લે ફટાફટ તું ઘા કરવા માંડ. હાલ જવા દે વિષ્ણુભાઈ ને કે ઘા કરી. હા એમ જા દે. તું ખાટલા ઉપર નાખ. તું બેન વિષ્ણુભાઈ ને દે. કાંઈ વાંધો નહીં, હાલે. ભલે તું તાર હાલે. એવું કાંઈ ન હોય. ભલે લાગ્યું એવું વિષ્ણુભાઈ ને કાંઈ ન હોય. આખો આશ્રમ જ વિષ્ણુભાઈ સંભાળશે. ઓઢવાના બધા જા દે. ઓઢવાનું ઘટશે, ઈ લેવું પડશે. ગાદલા ઓશિકાત લેવા જ નહીં પડે. ગોપીબેન ક્યાં? ગોપીબેન કપડા વાસણ કરે. ગોપી શું કરસ? કેમ અત્યારે હજી બેઠા છે? તો ઈ જાય તા આવે તા તળાઈ નો જાત. હા વિષ્ણુભાઈ બહુ સેવા આપે છે. વિપુલભાઈ ભંડેરી એવું કે વિષ્ણુભાઈ બહુ સેવા. વિષ્ણુભાઈ ખરેખર સેવા આપે છે. એટલે તો કહું કોઈ કરોડો દાન દે ને વિષ્ણુભાઈ સેવા, 2 એક સમાન જ છે. અને હવે વિષ્ણુભાઈ એનો બિસ્તરો પોટલા લઈને અહીંયા જ આવતા રહેવાના છે. એક રૂમ આપી દેવાનો. કોઈ દી કાંઈ લાલચ નહીં. 1 રૂપિયાની શેરની ને સેવા કર્યા જ રાખે. ગીતાબેન મહોત્સવ ક્યારે છે? મહોત્સવ આપણે 18 થી 22 5 દિવસ. બધા પધારજો. આ તમે બનાવ્યો છે ને આશ્રમ, એટલે એવી રીતના જ માનવાનું. તમારે બધાને પધારવાનું 18 થી 22 પહેલા મહિનામાં. દિલીપસિંહ ગોહિલ, મારે વિષ્ણુભાઈને મળવું. સાચે આ મળજો ચોક્કસ. વિષ્ણુભાઈ તમને મળવું છે, ચોક્કસ પધારજો. હા એમને સુખી રાખે. એનું એક બેબી છે તો આપણે વિષ્ણુભાઈને બેબીને ભણાવી દેશું. કેમ કે કોઈ અનથી, કોઈ મનથી, કોઈ ધનથી. તો બિચારા ધનથી જ નથી કરે પણ મનથી કરે છે અને શરીરથી કરે છે. કેટલા દિવસ રહેવાનું? જેટલા દિવસ સેવા આપવી હોય એટલા દિવસ. હા જવા જ દો એને માથે, પછી ગોઠવી લેશું. હવે આજ આનું આજ હજી છે વિષ્ણુભાઈ નીચે ક્યાં? હા જાઓ નીચે જાઓ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આજે જો ચબુતરાનું કામ ચાલુ જ છે. ન્યાય સંજયભાઈ, માં અંબા હેપી રાખે. બસ માની દયા છે, ભગવાનની દયા છે. ત્યાં સેવા થાય છે. રાજુભાઈ બારિયા, મારે પણ આશ્રમની મુલાકાત લેવી. ચોક્કસ મુલાકાત લેજો.
અને તમારે આસપાસ એવી દીકરીઓ હોય તો કહેજો 6 થી 12 ધોરણ, પછી કોલેજનું તો પછી વિચારશું, પણ તમારી અહીં દીકરીઓ ભણશે ને એવા, અને એ ક્યાંય પાછી નહીં પડે એવી મારે એને તૈયાર કરવી છે. ભારતની સંસ્કૃતિ જાળવે અને જે અત્યારની ટેકનોલોજી બેયનો સમન્વય કરીને એવી દીકરીઓ બધી તૈયાર કરવી છે કે દેશને ખૂબ મદદરૂપ બને. ટ્રેનનું નજીક સ્ટેશન લીંબડી છે ને સુરેન્દ્રનગર છે. લીંબડી 15 કિલોમીટર થાય, સુરેન્દ્રનગર 22 કિલોમીટર થાય. એટલે તમે જ્યાંથી આવો ત્યાંથી બે જગ્યાએથી આવી શકો છો. આશ્રમનું એડ્રેસ મોકલાવો. રાજકોટ અમદાવાદ હાઈવે, જો તમે જોઈ શકો છો આ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. તમે રાજકોટથી આવો તો તમારે ચોટીલા આવે, ચોટીલા પછી સાયલા આવે, સાયલા પછી ગેલોપ્સ હોટલ આવે. ગેલોપ્સ હોટલથી 3-4 ખેતર મૂકીને જ આપણો આશ્રમ છે હાઈવે ઉપર. અને અમદાવાદથી આવો તો બગોદરા આવે, અને બગોદરાથી લીંબડી, લીંબડીથી 13 કિલોમીટર. બેન, અમે તો ક્યારે સેવા નથી આપી, પણ અમને ઘણો આનંદ અને ગર્વ છે. આશાબેન જેવા અમને મહારાજ કેમ નથી, તમને ઘણો આનંદ છે. ભગવાન બધાનું મંગલ કરે, અને ખબર નહીં પ્રભુ બધું કરતા હશે. એ બધું શક્ય બનતો હોય, આપણાથી કાંઈ ન થાય. જે પ્રભુ કરે એ જ થાય, આપણાથી કશું જ ન થાય. અને મારે અહીંયા એવી દીકરીઓ તૈયાર કરવી છે ને કે દેશમાં રહીને સેવા આપે, વિદેશ પહોંચાડે, અને જ્યાં એને જિંદગી ભગવાન એની ભણી ગણીને આગળ લઈ જાય ત્યાંથી ખૂબ દેશને મદદરૂપ બને. અહીંયા મારે એવી દીકરીઓ તૈયાર કરવી છે. એટલા મારે સ્વામિનારાયણના ફોટા આપવા છે. ચોક્કસ મને ફોન કરજો. મારો નંબર છે 9817 19 9 23. વાસણા નીચે હો વિષ્ણુભાઈ, ઓલા સાઈડમાં ઓશિકા મૂકા નહીં, લઈ લે ઉપર કે નીચે નાખવા પડશે. લાલુભાઈ ચોક્કસ પધારજો હો. સાચે સાચું કેવું છે, સ્વામિનારાયણ ભગવાન રાખે એમ રહેવું છે બસ. નથી બીક મને કોઈની આ જગતમાં, એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. એમનેમ લઈ લે, ખેંચ એમનેમ. વિષ્ણુભાઈ તમારથી નો એકલા ભાઈને બોલાવો. વજન હોય ને તમે નો વળી તમારા હાથમાં લાગ્યું એ. ઠેક, ઓલું પીસવાનું મશીન છે જો, દાણા પીસવાનું એનું છે ને, એનું જ છે. આલ્યો આ લે, થપ્પો લે.
એ 2-3 જણાને બોલાવા દે. ઠેક આ મુઠિયા પીલવાનું આવે ને? હા બસ ઈ લાડવા માટેનું. આ સાચી વાત છે, સાચી વાત. થેન્ક યુ બેન, બરોબર કીધું. આ મોટા મોટા જો હે પ્રભુ કૃપાનાથ, એ મહારાજ, એ મહારાજ. એ એકલાથી નહીં ઉપડે, 2-3 હે અલ્પાબેન હાલો બસમાં બેસી જાવ. આ બધું ગોઠવવાનું કામ છે. હાલો હવે ઘર મૂકો. એક મહિનો 15 દી સેવામાં ચાલુ કરો. હાલો ઉષાબેન, બેનકી બેન, કુસુમબેન બધા હાલો એક મહિનો સેવામાં આવે. કેમેરા જોવો ફિટ થઈ ગયા છે. અને અત્યારે ચબૂતરાનું કામ પણ અત્યારે ચાલુ છે, બીમ ભરવાનું. કેમેરા પણ હું કઈ બાર ગામ ગઈ હોય તો બેઠી બેઠી જોઈ શકું. જોવા દસ કેમેરાથી આખું આપણે આશ્રમ કવર કરી લીધો છે કે કોઈ દિવસ કઈ ચિંતા ન રહે. આ ઓલા ભાઈ ક્યાં ગયા? આ વચ્ચે તો કાકરી પડે હે, માલ બધો આમ જાય. જોવો આ ભાઈ ક્યાં ગયા? આ વચ્ચે કાકરી પડે, માલ બધો આમ નો જાય. એમ કેમ થાય? આ સિમેન્ટ બધો આમ નો જાય, વચ્ચે કાકરી પડે. માલ બધો આખો ખાડો ભરાય કમ્પ્લેટ આ તળિયું ત્યારે સરખો થાય. અત્યારે તો આવી પણ એમ નહીં, અત્યારે જો આમાં વહી જાય છે. હું એમ કહું જોવો તો ખરા. પણ પાણી તો રડી કુવાની બહાર જ નીકળી જાય. પણ પાણી નહીં, સિમેન્ટ વહી જાય છે ને. વચ્ચે તો માલ આ રીતે નકરી વચ્ચે કાકરી વધે છે. જોવો તો ખરા. ના એ આમાં 2 ડગારા વધારે નખાય. અમે કાકરી ઓલાય કીધું ને એટલે ડગારા વધારાયા. કાકરી વધારે નાખવાનું. બોલાવો એ ભાઈ ને બોલાવો. આવું પાણી ચાલુ કરવા આવે. માલ બધો આમ જાય છે. જોવો પણ વચ્ચે કાકરી ખાલી સિમેન્ટ જાતો નથી. એમ કહું વધારે નથી કેતી. ઓલો માલ અહીં જાવો જોઈએ ને વચ્ચે. એમ કહું ક્યારે? હા તો કોણ ઉતરે? ઉતારો. હાલ હાલ ઉતાર. ઓલા વાયર માર્યા ને લેવલ કરવાનું કેવો? જો ચારે સાઈડ વાયર માર્યા ભાઈનું લેવલ કરી નાખ્યો. જ્યાં ઉતરી
વચ્ચે કાકરી જ વૈધી છે, જોઈ લ્યો. આ નહીં હાલે મને. કાકરી જ છે વચ્ચે નકરી. તમારે હજી પાર્ટીઓ આમ મોટું કરવું હોય તો કરો. તમારે આને મોટો આમ રાખો થોડો. હા ઈ મન નહીં હાલે, પછી મને કેતા નહીં. હવે બેન ને બાંધકામ માં બધી ખબર પડવા માંડી. ચબૂતરાનું કામ ચાલુ. પછી મને કેતા નહીં તમે, મને હવે ખબર જો મને આ નહીં હાલે. હા હા મને નહીં હાલે આ નકરી કાકરી. તો આવું તો મને ભરતા આવડે. આ બધોય બહાર જાય છે. પણ તરિયા મજબૂત ન હોય તો શું કામનું? તમે અહીંયા આવો, અહીંયા આવો તમે. આને ઘડીક બંધ રખાવો. હાલો એ ભાઈ ઘડીક બંધ રાખો. એ એક જવા દો, ઘડીક બંધ રાખો. ઘડીક બંધ રાખો તમે. પેલા હરખું કરો. વચ્ચે કાકરી તરિયાદ માલ હરખો હોવો જોઈએ ને. એ નકરી કાકરી પડી છે વચ્ચે. આ માલ તો સિમેન્ટ તો ગયો નથી. ઘડીક બંધ કરી દો. પેલા એની કાકરી માં માલ આવો જ જાવો જોઈએ મને. નકરી કાકરી કઈ છે? આ ઘડીક બંધ કરી દો તમે. આ નહીં હાલે. ઈ કાકરી બધી બહાર કાઢો. હરખું મને જોહે. ઓય ભાઈ ઓલો કાગળ લઈ લે. તમે જી કરો એ લાકડું મોટું બાંધો. જી કરો એ ઘડીક બંધ રાખો. કરીએ તો મજબૂત જોઈ ને. કાકરી નકરી છે તો 10 બકડિયા નાખીને હું નાખ દઉં કાકરી. મને બધી ખબર પડે. આ કાકરો આમ એક બાજુ લઈ લે ભાઈ. ઈ બધી કાકરી ભાઈ બહાર કાઢી હાલશે જ નહીં. પેલા આમ લઈ લે કાકરી. પેલા નાખતો જ જાય.
ઉપર ઉપર દેખાય ન હાલે. તળિયે તો ભાઈ મજબૂત સિમેન્ટ જાવો જોઈએ ને. આ પતરા પોતે પોતે પ્રિય માયલા નકર તમને આયા જ બધું ઢગલો થાય. તો લાંબુ લાંબુ લાકડું રાખો અંદર. એકલો કેદી પોગે કો કૂતરો બીજું. આજકાલ મોડું કરાય ને ભાવ હા પેલા હલકું કરાય પછી ફરમો બાંધે ત્યાં લગી ન બાંધે. આ હલકું થાય પછી આગળ હાલતી ત્યાં લગી નહીં. આ બધા ફોટા ભરાય બધું આ બધું લાવી આમાં ઉપર જમવાનું આવું હાલો આવું. એય, ચાલો પાવડો પાવડો બાંધે લઈને આ બધું ઢોળે લે આ બધું. સારું સાંભળ્યું. ફળમાં આપણા ફળમાં પેલા ઢગલો ફળમાં ન લઈ લેવાય. ફળમાં ટ્રેન્ડો કટ મારી ગયા. જુઓ, શું માલ? ચાલાય જાય છે માલ. તો પણ વચ્ચે ચલાવવાનો નથી. ફળમાં ઉપર આ પતરા થોડે ખારીઓ ન થાય ને. ચાહે કપા કે મારી વાત આ એ વચ્ચેથી કાકરી બધી કાઢ દેવો. ભેલાઈ જાય આપણે. આ લાકડું ઊંચું રાખીને આમ આમ કરો ને ત્યાં બળબુડિયા બોલે. બીજું નહીં. અહીંયા બે થાય ને અહીંયા એમાં નકરી કાકરી હે. એમાં ભાઈ મને હાલશે જ નહીં. તમારે જેમ કરવું હોય એમ. ના, ના, ઈ કઢાઈ. હા બસ જેમ કટરવી તો ભલે ને જે કર મને નહીં હાલે ત્યાં. હા વાંધો એને આડું પાડી જાઓ. તળિયા કરી નાખો હાવ. આમ તળિયા હાવ પાડી દો. હાવ નીચે કરી નાખો. એ નકરી કાકરી જ છે એમાં. હાલે વ્યાજ આમ લઈ લો. તમને ભાઈ એટલી તો ખબર પડવી જોઈએ ને મેં કામ મુકામીને દીધું છે. આ ગધા મજૂરી કરવા દીધું છે.